अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, આપણે અરબી વિષયમાં કવિતા નંબર 16 ભણી રહ્યા છીએ। કવિતાનું શીર્ષક છે લા તમતરુ ફી ઝાતિહી। તેનું ગુજરાતી અલ્લાહ તાલાની હસ્તીમાં શંકા ન કરો। મિત્રો, આપણે આ કાવ્યની લગભગ 4 પંક્તિઓ ભણી ચૂક્યા છે। તેમાં લા તમતરુ ફી ઝાતિહી ફલકૌન મિન આયાતિહી, અલ્લાહ તાલાની હસ્તીમાં શંકા ન કરો, દુનિયા તેની નિશાનીમાંથી છે। બીજી પંક્તિ લા તમતરુ ફી ઝાતિહી ફર્રૂહ મિન આયાતિહી, અલ્લાહ તાલાની ઝાતમાં શંકા ન કરો, પ્રાણ તેની નિશાનીમાંથી છે। લા તમતરુ ફી ઝાતિહી ફર્રિઝ્ક મિન આયાતિહી, અલ્લાહ તાલાની હસ્તીમાં શંકા ન કરો, રોઝી તેની નિશાનીમાંથી છે। લા તમતરુ ફી ઝાતિહી ફલમૌતુ મિન આયાતિહી, અલ્લાહ તાલાની હસ્તીમાં શંકા ન કરો, મૃત્યુ મોત તેનો એક બોધ છે। અહીંયા સુધી અલ્હમ્દુલિલ્લાહ આપણે ભણ્યા હતા। હવે આપણે એ જ કવિતાને આગળ વધારીએ તો આગળ છે સુબહાનહુ મિન ખાલિકિન બર્રિમ બિમખલુકાતિહી। સુબહાનહુ ઘણી પવિત્ર હસ્તી છે। સુબહાનહુ ઘણી પવિત્ર હસ્તી છે। ખાલિકિન સર્જનહાર, ખાલિક એટલે સર્જનહાર, એનો વિરોધી આવે મખલુક એટલે સર્જન। ખાલિક એટલે સર્જનહાર, અલ્લાહ તાલાએ બધું સર્જ્યું છે। આ જગતમાં દુનિયામાં આપણે જે કંઈ પણ જોઈ રહ્યા છીએ તે બધી જ વસ્તુ અલ્લાહ તાલાએ જ તેનું સર્જન કર્યું છે। તેનો સર્જનહાર એક અલ્લાહ તાલા જ છે। બર્રિમ એટલે ભલાઈ, બર્રિન એટલે ભલાઈ, બર્રિન એટલે ભલાઈ। મખલુકાતુન સૃષ્ટિ, સર્જન વગેરે। તો હવે આમ થશે સુબહાનહુ ઘણી પવિત્ર હસ્તી છે, ખાલિકિન સર્જનહાર, બર્રિન ભલાઈ કરનાર, મખલુકાતુન સર્જન। મખલુકાતુન આ બહુવચન છે, તેનું એક વચન આવશે મખલુકુન। મખલુકુન એક વચન, બહુવચન મખલુકાત। હવે આખી પંક્તિનું ગુજરાતી આમ થશે ઘણી પવિત્ર હસ્તી છે એ, ઘણી પવિત્ર હસ્તી છે એ જે સર્જનહાર છે, એટલે કે પેદા કરનાર છે, જે પોતાની સૃષ્ટિ સાથે ભલાઈ કરે છે, જે પોતાની સૃષ્ટિ સાથે ભલાઈ કરે છે। હવે કવિ આપણને આ કવિતામાં અલ્લાહ તાલાની મહાનતા સમજાવી રહ્યા છે। ઉપર તો આપણે ઘણું બધું જાણ્યું કે દુનિયા અલ્લાહ તાલાની નિશાની છે, પ્રાણ અલ્લાહ તાલાની નિશાની છે, રોજી અલ્લાહ તાલાની નિશાની છે, અને મૃત્યુ તેનો એક બોધ છે, ઉપદેશ છે, એક સબક છે। હવે આગળ કવિ કહે છે કે ઘણી પવિત્ર હસ્તી છે એ અલ્લાહની, એ સર્જનહારની, જે પોતાની સૃષ્ટિ સાથે, પોતાના સર્જન સાથે ભલાઈ કરે છે। તો કઈ રીતે ભલાઈ કરે છે? ઘણી બધી વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ કે અલ્લાહ તાલાએ આપણને પેદા કર્યા, અને પેદા કરવાની સાથે બધી જ જરૂરિયાત તેણે પોતાની કુદરતથી, પોતાની તાકાતથી, પોતાની કુદરત પ્રમાણે તેને પૂર્ણ કરી, તેની પૂર્તિ કરી છે। ભાઈ, માતા પિતાની મુલાકાત થાય છે, ત્યાર પછી જ્યારે માતાના ગર્ભમાં બચ્ચું રહી જાય તો હવે તેની પરવરિશ કરવી, તેની દેખરેખ રાખવી, તેનું પાલન પોષણ કરવું, એ બધું જ અલ્લાહ તાલા જ કરે છે। માના પેટમાં તેના શરીરનું બનવું, તેના હાડકાંનું બનવું, તેની આંખોનું બનવું, તેને રંગ આપવો, તેની જાતિ કઈ લિંગ બનાવી, તેની સ્ત્રી બનાવો કે પુરુષ બનાવવો, તે બધું જ અલ્લાહ તાલા પોતાની કુદરતથી કરે છે। ત્યાર પછી જ્યારે આ બધું તે બનાવી નાખે છે, ત્યાર પછી તેને ખોરાક પણ પહોંચાડે છે, તેને પાણી પણ પહોંચાડે છે। માતા જે કંઈક પણ ખાય છે, પીએ છે,
તે દરેક વસ્તુ તેને પહોંચે છે. તો આ રીતે તે મનુષ્ય સાથે માના પેટમાં તેની ભલાઈ કરે છે. પછી ભલાઈ કઈ રીતે કરે છે કે અલ્લાહ તાલા વગર માંગીએ બધી જ વસ્તુ આપણને અર્પણ કરે છે. જરૂર પ્રમાણે અલ્લાહ તાલા હવા ચલાવે છે. હવામાં તેણે ઓક્સિજન પેદા કર્યો. માણસને ગરમીથી બચાવવા માટે તેણે વૃક્ષો બનાવ્યા. તેના છાંયડામાં માણસ આરામ કરે છે. દરેક સૃષ્ટિ ફક્ત માનવજાત નહીં, પ્રાણીઓ, પક્ષીઓ બધા જ તેનાથી ફાયદો ઉઠાવે છે. તેને પોતાની સૃષ્ટિને જમવા માટે, ખાવા માટે અનાજ ઉત્પન્ન કર્યું, ફળ ફ્રૂટ પેદા કર્યા, સૂકા મેવા બનાવ્યા. દરેક વસ્તુ અલ્લાહ તાલાએ પોતાની કૃપાથી કરી છે. આ બધી માણસ સાથે ભલાઈ નથી તો શું છે? આટલા બધા લોકો, આટલી બધી સૃષ્ટિ દુનિયામાં જીવી રહી છે. દરેક ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. તો પણ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ તાલા એટલી ભલાઈ કરે છે, એટલી ભલાઈ કરે છે કે અત્યાર સુધી પર અલ્હમ્દુલિલ્લાહ ઓક્સિજનનો ઘટાડો થયો નથી. આ માણસ સાથે ભલાઈ કરે છે, તેને રોજી પહોંચાડે છે. જ્યારે જેમ જરૂર પડે છે અલ્લાહ તાલા પોતાની કુદરતથી તેને રોજી પહોંચાડે છે. આ તેની ભલાઈ નથી તો શું છે? બચ્ચું નાનું હોય છે ત્યારે માનું દૂધ પીએ છે. હવે પેદા થયેલા બચ્ચાને શું ખબર કે તેને શું જમવાનું છે, દૂધ ક્યાં મળશે, કઈ રીતે મળશે, તેણે ટોયલેટ પેશાબ કરી તો હવે તે કઈ રીતે પોતાની માને કહે છે, તે બધું જ વસ્તુ અલ્લાહ તાલા તેની સાથે ભલાઈ કરીને તેને બતાવે છે, શીખવે છે. અલ્લાહ તાલાએ આપણને બધી વસ્તુઓના નામ શીખવાડ્યા, આ પણ એક ભલાઈ છે. આ બધી ભલાઈ અલ્લાહ તાલા આપણી સાથે કરે છે. અને જેમ જરૂર પડે તેમ અલ્લાહ તાલા વરસાદ વરસાવે છે, જેનાથી પાકનું ઉત્પાદન થાય છે અને એ પાક આપણે લઈએ છીએ. તો આ અલ્લાહ તાલા ઘણી બધી રીતે આપણી સાથે ભલાઈ કરે છે. આગળ ચાલીએ. ગમરલ જૂદ બિફઝલિહી વફાઝ મિન ખૈરાતિહી. ગમર ફેલાવી રાખવું, તેને ફેલાવી રાખવું. જૂદ સખાવત, જૂદ સખાવત. બિફઝલિહી પોતાના ઉપકારથી, પોતાની મહેરબાનીથી. ગમરલ જૂદ બિફઝલિહી જેણે કોણ? અલ્લાહ તાલાએ પોતાની સખાવતને, પોતાની મહેરબાનીથી, પોતાની સખાવતને પોતાની મહેરબાનીથી ગમરા સર્વત્ર ફેલાવી રાખી છે, ફેલાવી રાખી છે. વ અફાઝા મિન ખૈરાતિહી. અફાઝા પુષ્કળ આપવું, ધોધ વરસાવવો. અફાઝા પુષ્કળ આપવું, ધોધ વરસાવવો. ખૈરાતુન ભલાઈ, ખૈરાતુન ભલાઈ. ખૈરનું બહુવચન ખૈરાત, ઉપકાર, ભલાઈ. તો જે અલ્લાહે પોતાની સખાવતને પોતાની મહેરબાનીથી સર્વત્ર ફેલાવી રાખી છે અને પોતાના ઉપકારોની વર્ષા કરી છે. અલ્લાહ તાલાએ બધી વસ્તુ આપણને આપી છે, તો પણ માણસ મખલૂક તેની બંદગી નથી કરતો, તેને ઝૂકતો નથી અને તેની નાફરમાની કરે છે. તો પણ અલ્લાહ તાલા તેને આ બધી વસ્તુઓથી મહરૂમ નથી કરતો. તે આ અલ્લાહ તાલાની મહેરબાની છે. એક વખતે એક વ્યક્તિ માંગવા નીકળે છે, ત્યાં તેનો પાલો એક બુઝુર્ગ સાથે થાય છે અને તેમની પાસે તે ભીખ માંગે છે. તો પેલા બુઝુર્ગ કહે છે કે જો એક કામ કર, તું મને તારી આંખ આપી દે, એના બદલામાં તેની કિંમત લઈ લે. તારે જે કિંમત જોઈતી તે કિંમત, તારી બહુ મોંઘી કિંમત. અથવા 2 હાથ છે, 1 હાથ આપી દે. 2 પગ છે, 1 પગ આપી દે. આમ એને અલગ અલગ અલ્લાહ તાલાના આપેલા અંગો ગણાવ્યા અને તેની કિંમત તેને પૂછી.
તો છેવટે પેલા માણસે કહ્યું, તમારું દિમાગ કામ કરે છે કે નહીં? આ કંઈ બધી વસ્તુઓ કંઈ અપાતી હોય? તો પેલા બુઝુર્ગે કહ્યું, અલ્લાહ તાલાએ તને આટલી બધી કિંમતી વસ્તુઓ આપી છે, પછી તું શા માટે ભીખ માંગે છે? તો આ બધી અલ્લાહની મહેરબાની છે. ભૂખ લાગે ત્યારે અલ્લાહ તાલા તેના ફઝલો કરમથી આપણને ભોજન ગરમ અહીંયા આપણે શાળાથી છૂટીએ છીએ અને ઘરે જઈએ છીએ તો મમ્મી ગરમ શાક, રોટી, ચાવલ બધું તૈયાર રાખે છે અને આપણે ડાયરેક્ટ ભાણો પર જઈને બેસીએ છીએ. પીવા માટે ઠંડુ પાણી આપે છે. દરેક સાથે ભલાઈ કરી છે. માનવ સાથે, પ્રાણીઓ સાથે, પક્ષીઓ સાથે. આ પક્ષીઓ સવારે ભૂખ્યા ઘરેથી નીકળે છે અને જ્યારે સાંજે ઘરે પહોંચે છે ત્યારે તેમના પેટ ભરેલા હોય છે. તો તેમને જમાડે છે કોણ? તેમની રોજીનો ઇંતજામ કોણ કરે છે? એ અલ્લાહ જ કરે છે. પોતાની મહેરબાનીથી જ કરે છે, પોતાની સખાવતથી જ કરે છે. સુલેમાન અલૈહિસ્સલામના દસ્તરખાન ઉપર જ્યારે સુલેમાન અલૈહિસ્સલામે દાવત કરી અને બધા મહેમાનો આવવા લાગ્યા તો પહેલાં એક માછલી આવી. જેટલું પણ ભોજન બનાવ્યું હતું, તૈયાર કર્યું હતું, બધું જ ભોજન ખાઈ ગઈ પેલી માછલી અને બીજા બધા બાકી રહી ગયા. હવે આટલી મોટી વેલ માછલી તે એક બે નહીં હશે, કંઈ કેટલીઓ હશે. અલ્લાહ તાલા 2 ટંક તેને પાણીમાં ભોજન પહોંચાડી શકે છે. પોતાની ભલાઈ ત્યાં, પોતાની કૃપાથી આપે છે, પોતાની મહેરબાનીથી આપે છે. તો દરેક વસ્તુ ઉપર અલ્લાહની મહેરબાની છે. કોઈ આમ નહીં કહી શકતું કે મારી ઉપર અલ્લાહની કૃપા કે મહેરબાની નથી, એવું કોઈ નથી કહી શકતું. આપણે એટલા અત્યાચાર, એટલા ગુનાહો, એટલા પાપો, એટલી ભૂલો કરીએ છીએ તો પણ અલ્લાહ તેનાથી દરગુજર કરે છે અને આપણને માફ કરી દે છે અને પોતાની સખાવતને આપણી ઉપર હાવી રાખે છે. તો અલ્લાહ ખૂબ દયાવાન છે, ખૂબ કૃપાળુ છે, ખૂબ મહેરબાન છે અને તે દરેક સમયે પોતાનો કરુણની વર્ષા આ જગત ઉપર કર્યા જ કરે છે. આગળ ચાલીએ. લા તકનતુ મિન અર્રહમાની ઔ મરઝાતિહી. લા તકનતુ નિરાશ ન થાઓ. લા તકનતુ નિરાશ ન થાઓ. મિન અર્રહમાની, અલ્લાહ તાલાની કૃપાથી. રહમાન કૃપા, મરઝાતિહી તેની પ્રસન્નતા, તેની મરજી. તમે અલ્લાહ તાલા પરમ કૃપાળુ જાતથી અને તેની પ્રસન્નતાથી નિરાશ ન થાઓ. અલ્લાહ તાલાથી ક્યારેક પણ નિરાશ ન થવું જોઈએ. નિરાશ થવું એ ઈમાનવાળાનું કામ નથી. ગમે તેવા હાલત આવે, ગમે તેવી પરિસ્થિતિ ઉપજી આવે, તેમાં હિંમત રાખીને, અલ્લાહથી દુઆ માંગીને, અલ્લાહ સામે માથું ઝુકાવીને તેના સામે તે મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે અલ્લાહથી દુઆ કરવામાં આવે અને હિંમત દાખવીને તેનો મુકાબલો કરવામાં આવે તો ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ અલ્લાહ તાલા આપણા માટે માર્ગ કાઢે છે. તો અલ્લાહ તાલાની ઝાતથી માયુસ થવાની જરૂરત જ નથી. મૂસા અલૈહિસ્સલામ જ્યારે મિસ્ર છોડીને જઈ રહ્યા હતા, પાછળ ફિરૌનનું મોટું લશ્કર, તેમની પાસે ઘોડા, હાથી, હથિયાર બધું જ હતું અને મૂસા અલૈહિસ્સલામ અમુક ઈમાનવાળાઓ સાથે જઈ રહ્યા હતા તેમનાથી છુટકારો મેળવીને. તો જોયું તો સામે દરિયો આવી ગયો, દરિયાઈ નીલ આવી ગયો, પાછળ ફિરૌનનું લશ્કર. મૂસા અલૈહિસ્સલામના સાથે જે લોકો હતા તે બધા માયુસ થઈ ગયા, પણ મૂસા અલૈહિસ્સલામ માયુસ નહીં થયા. તેમણે હિંમત અપાવી અને તેમને સાંત્વના આપી કે નહીં, અલ્લાહ છે. બંને તરફ મૃત્યુ દેખાતું હતું. અલ્લાહ તાની મદદ આમને આમ નથી આવતી. આપણે કહીએ છીએ કે આપણે આટલી બધી દુઆઓ માંગીએ છીએ તો પણ ઝાલિમોથી આપણી અલ્લાહ હિફાજત નથી કરતો. નહીં. અલ્લાહ તાલા પોતાના બંદાઓ માટે દરેક વખતે તેમની સાથે જ હોય છે. હાલાત અત્યારે ગમે તેવા હોય, પરંતુ અમે અલ્લાહને મનાવવાનું છોડી દીધું, અમે અલ્લાહની ફરમાબરદારીથી મું કરી ગયા, અમે મોઢું ફેરવી લીધું, અમે અલ્લાહ તાલાને નારાજ કરી લીધા છે, એટલે અમને અલ્લાહની મદદ દેખાતી નથી. જો અત્યારે પણ અમે બધા જ મળીને એક પ્લેટફોર્મ પર આવીને આપસની બધી રંદીશો, કીના કપટ અને ભેદભાવને દૂર કરીને એક પ્લેટફોર્મ પર આવી જઈએ અને અલ્લાહ તાલાના બધા અહકામને પૂરા કરવાવાળા બની જઈએ
દરેક અલ્લાહના હુકમની પાબંદી કરવાવાળા બની જઈએ તો ગમે તેવો જાલિમ બાદશાહ પણ હોય તે ઇન્શાઅલ્લાહ અલ્લાહના બંદાઓને પરેશાન નહીં કરી શકે. એટલે આજના હાલતમાં પણ માયુસ થવાની જરૂરત નથી. લા તકનતુ મિન રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ દુનૂબ જમીઆ ઇન્નહુ હુવલ ગફૂરુર રહીમ. અલ્લાહ તાલા કુરાન શરીફમાં ફરમાવે છે, આ જ વાત સમજાવે છે અમને. અને કવિ પણ અહીંયા એ જ વાત લાવ્યા કે ગમે તે વસ્તુ હોય, ગમે તે હાલત હોય, ગમે તે પરિસ્થિતિ હોય, અલ્લાહ તાલાની rahmatથી, તેની મરજીથી અમારે માયુસ થવાની જરૂર નથી. એક માણસ હતો, તે કંઈક કેટલાય વર્ષો જીવ્યો, પરંતુ તે પૂજા અને બંદગી આગની કરતો હતો. સવાર સાંજ તેની સામે ભક્તિ કરે, યા નારું યા નારું યા નારું, એ આગ એ આગ એ આગ. પરંતુ એક વખત ભૂલથી તેના જીભથી, તેની જબાનથી અલ્લાહનું નામ નીકળી ગયું. બસ તરત અલ્લાહ તાલાએ પોતાના ફરિશ્તાઓ મોકલ્યા અને તેને કહ્યું, બોલ, અમે તારી ખિદમતમાં હાજર છે. તે અલ્લાહને બોલાવ્યો, શું કામ છે? એ એકદમ આશ્ચર્યમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે હું આટલા વર્ષોથી મારા માબૂદને પુકારું છું, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. આજે ભૂલથી મેં એક વખત અલ્લાહનું નામ નહીં લીધું, યા સમત કહી દીધું અને અલ્લાહની મદદ તરત આવી ગઈ. તરત તે માણસે તોબા કરી લીધો. આટલા 99 વર્ષો પછી પણ અલ્લાહ તાલા ગુનેગારને માફ કરી શકે છે. તો આપણે તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ સામે આપણું માથું અલ્લાહની તૌફીકથી ઝુકાવીએ છીએ. આપણી કોઈ તાકાત નથી, આપણી કોઈ હેસિયત નથી. તો ગમે ત્યારે પણ અલ્લાહ તાલાની rahmatથી અને તેની મરજીથી માયુસ હોવું જોઈએ નહીં. કેમ ભાઈ? આગળ શું કહે છે કવિ? ફલ હિલ્મુ વલ ગુફરાનુ વલ રિઝવાનુ બાદુ સિફાતિહી. કારણ કે ફલ હિલ્મુ સહનશીલતા, વલ ગુફરાનુ ક્ષમા આપવી, વલ રિઝવાનુ અને ખુશ થવું બાજુ સિફાથી અલ્લાહ તાલાના ગુણોમાંથી છે. ભાઈ કેમ અલ્લાહ તાલાની મરજીથી અને તેની પ્રસન્નતાથી માયુસ કેમ ના થવું જોઈએ? કારણ કે અલ્લાહ તાલા સહનશીલ છે, અલ્લાહ તાલા માફ કરનારો છે, ક્ષમા આપનારો છે અને અલ્લાહ તાલા બંદાઓથી રાજી રહેનાર છે. તો એનાથી કોઈ દિવસ માયુસ થવાની જરૂર નથી. આટલા બધા આપણે ગુનાહ કરીએ છીએ. અત્યારે તો ટેકનોલોજીનો દોર ચાલે છે, યુગ છે. દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે. મોબાઈલમાં આપણે એકલા હોઈએ ત્યારે શું જોઈએ તે દરેક વ્યક્તિ પોતાની જાતને પૂછી શકે છે. આટલા બધા ગુનાહ કરવા પછી પણ અલ્લાહ તાલા જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ આપણને તરત ચા નાસ્તો કરાવે છે. જો અલ્લાહ બુરદબાર ન હોતે, માફ કરનારો ન હોતે, અલ્લાહ રાજી ન થતો હોતે તો આપણને એક દાણો પણ ન મળતે, જીવવા માટે એક શ્વાસ પણ ન આપતે, અન્નનો એક દાણો ન મળતે, જળનો એક ટીપું ન મળતે નહીં. પરંતુ અલ્લાહ શું છે? સહનશીલ છે, માફ કરનારો છે અને તે બંદાઓથી ખુશ થાય છે. અરે આપણે ગમે તેટલા ગુનાહ કર્યા હોય, પરંતુ જ્યારે સાચી પાક્કી તોબા કરીએ તો અલ્લાહ તાલા માફ કરી જ દે છે. કુરાન શરીફમાં નસુ નામના વ્યક્તિનો આખો કિસ્સો લખ્યો છે અને કુરાન શરીફમાં આમ કહેવામાં આવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ તૂબુ ઇલલ્લાહી તૌબતન નસુહા. એ ઈમાનવાળો, તમે તોબા કરો તો કેવી કરો? જેવી નસુએ કરી. નસુ એક વ્યક્તિ ગુજરી ગયા છે બની ઇસરાઈલમાં. તેમની શકલ સુરત અને અવાજ સ્ત્રી જેવો હતો. તેણે રાજાના દરબારમાં એપ્લિકેશન આપી, એની એપ્લિકેશન કબૂલ થઈ ગઈ અને તેને રાજાના રાજ દરબારમાં રાણીઓ સાથે રહેવાની, તેમને નહોડાવવાની ખિદમત મળી. એ હતો પુરુષ, પરંતુ શકલ સુરતથી અને અવાજથી સ્ત્રી લાગતો હતો. કંઈ કેટલી મુદ્દત સુધી તેણે આ કામ કર્યું અને લુત્ફ લેતો રહ્યો. પરંતુ જ્યારે એક વખત એવી આપત્તિ આવી અને તેણે પોતાનો જીવ જવા દેવા લાગ્યો અને મૃત્યુ સામે દેખાવા લાગ્યું, તેણે સાચા પક્કા દિલથી અલ્લાહથી તોબા કરી અને અલ્લાહથી માફી માંગી અને ક્યારેક પણ એ ગુનાહ તરફ ન જવાની પાક્કો દૃઢ નિશ્ચય કર્યો તો અલ્લાહ તાલાએ તેની મદદ કરી અને તેને માફ કરી દીધો.
અને જે હાલત, જે મુશ્કેલી હતી તેને તેના ફઝલથી, તેની રહેમથી, તેના રહમથી, કૃપાથી તેને દૂર કરી દીધી. તો બધા જ મિત્રો, મારો અવાજ સાંભળનાર દરેકે દરેક વ્યક્તિ, અલ્લાહ આપણને દરેક તોફીક આપે. આપણે ગમે તેટલા ગુનાહ કરી લીધા હોય, જો આજે પણ આપણે બધા મળીને એકાંતમાં બેસીને અલ્લાહ તાલા સાથે વાત કરીએ અને અલ્લાહથી માફી માંગીએ તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ માફ કરી દેશે. અને અત્યાર સુધીમાં જેટલા ગુનાહ કર્યા બધા જ માફ કરી દેશે ઇન્શાઅલ્લાહ. અને અલ્લાહથી અમે આશા કરીએ છીએ, આપણે દરેક આશા રાખવી જોઈએ કે અલ્લાહ આ બધા ગુનાહોને નેકીમાં બદલી શકે છે. તો આગળ ચાલીએ. લા તમતરુ ફી દાતિહી ફલકુલ્લુ મિન આયાતિહી. અલ્લાહ તાલાની હસ્તીમાં શંકા ન કરો. એટલે આ અલ્લાહ રહમ કરનારો છે, અલ્લાહ માફ કરનારો છે, અલ્લાહ સહનશીલ છે, બધું જ છે. તે કૃપા કરનારો છે, તે પોતાની સખવતને ફેલાવી રાખી છે. આ બધી વસ્તુમાં અલ્લાહ તાલાની હસ્તીમાં શંકા બિલકુલ ન કરો. કેમ? ફલકુલ્લુ મિન આયાતિહી, કારણ કે દરેકે દરેક વસ્તુ અલ્લાહની નિશાનીમાંથી છે. સૂર્ય, ચંદ્ર, આપણો જીવ, આપણું ભાઈ, આપણે તો મોઢામાં ખાલી અનાજ મૂકીને દાંત ચાવીને ઉતારે છે, હવે અંદર જઈને કેટલી બધી એક્ટિવિટી થાય છે. ખાવા અન્નનાળી વાટે જઠરમાં જાય છે, જઠરમાં અલ્લાહ તાલા તેને જેમ ચક્કીમાં વસ્તુ વોશિંગ મશીનમાં કેવું બધું ફરે છે કપડાં, તેવી રીતે અલ્લાહ તાલા ખાવાને જતનમાં ફેરવે છે. પછી તે પાવડર જેવો બની જાય એકદમ. પછી ત્યાંથી અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટમાં વહેંચાય છે. એમાંથી અમુક ભાગ લોહી બનવા માટે જાય છે, અમુક ભાગ હાડકા તરફ જાય છે, અમુક ભાગ જે કચરા જેવો હોય છે તે મળ સ્વરૂપે બહાર નીકળે છે, પ્રવાહી પેશાબ સ્વરૂપે બહાર નીકળે છે, પસીના સ્વરૂપે બહાર નીકળે છે, અને એ ખોરાક આખા શરીરમાં વહેંચાઈ જાય છે. તો આ બધી ક્રિયા કોણ કરે છે? આ એ જ અલ્લાહ કરે છે. તો આપણે દરેક કે દરેક અલ્લાહથી દુઆ કરીએ કે આપણને અલ્લાહ નેક બનાવે, અલ્લાહના ફરમાબરદાર બનાવે, માતા પિતાના ફરમાબરદાર બનાવે, નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બધી સુન્નતોને જિંદગીમાં લાવનારા બનાવે અને અલ્લાહને રાજી કરનારા બનાવે. મિત્રો, આ કવિતા અહીંયા પૂર્ણ થઈ છે. હવે આ કવિતામાં જે શબ્દો તમારે લખવાના છે તેને અંડરલાઈન કરી લો. તો સુબહાન ઘણી પવિત્ર હસ્તી છે. સુબહાનહુ તે ઘણી પવિત્ર હસ્તી છે. ખાલિક સર્જનહાર, ખાલિક સર્જનહાર. બર્રુન નેકી ભલાઈ, બર્રુન નેકી ભલાઈ. મખલુકાતુન બહુવચન શબ્દ છે, તેનું એક વચન મખલુકુન, તેનું ગુજરાતી સર્જન, જેને પેદા કરવામાં આવ્યું, જેને બનાવવામાં આવ્યું, જેને પેદા કરવામાં આવ્યું. અને એક વચન ખાલિક, બહુવચન મખલુક. ગમર ઢાંકી દેવું, તેણે ઢાંકી દીધું, ગમર તેણે ઢાંકી દીધું. જૂદ સખાવત, ઉદારતા. ફઝલુન મહેરબાની, ફઝલુન મહેરબાની. અફાઝા ધોધ વરસાવવો, પુષ્કળ આપવું. ખૈરાતુન ઉપકાર, આ પણ બહુવચન શબ્દ છે. એક વચન ખૈરુન, બહુવચન ખૈરાત, અર્થ ઉપકાર. એહસાન કહે ને આપણે, એહસાન. લાતકનાતુ તમે બધા નિરાશ ન થાઓ, લાતકનાતુ તમે બધા નિરાશ ન થાઓ. રહમાન કૃપાળુ જાત. મરઝુન ઈચ્છા. हिल्मुन सहनशीलता, हिल्मुन सहनशीलता. गुफरान माफ़ी આપવી, ક્ષમા આપવી. રિઝવાન રાજી થનારી. આ બધા અલ્લાહની સિફતો છે. યા હલીમુ, યા ગફૂરુ, યા રાઝી. સિફતુન ગુણ, બહુવચન સિફાત. સિફતુન એક વચન, સિફાતુન બહુવચન, ગુજરાતી સિફાત. કુલ્લુ દરેકે દરેક, કુલ્લુ
દરેકે દરેક. અને આયતુન આવી ગયું, આયતુન એકવચન, આયતુન બહુવચન, નિશાની. તો મિત્રો અહીંયા આપણી કવિતા પૂરી થઈ છે. આ કાવ્યમાં 2 લાઈનના ફકરા પૂછે છે. જેમ તેમ મેં તમને બતાવું, જેમ કે આ એક ફકરો થયો મીન આયાતી સુધી, પછી બીજો ફકરો, આ બીજો ફકરો થયો 4 લાઈનનો. ત્યાર પછી આ ત્રીજો પેરેગ્રાફ સુભાનાઓથી ચાલુ થાય છે. આ એક પંક્તિ અને આ બીજી પંક્તિ, એટલે 3 પેરેગ્રાફ થયા. ત્યાર પછી આ ચોથો પેરેગ્રાફ. હવે આ પંક્તિની પહેલી 5 લાઈન, લા તમતરો ફી ઝાતિહી ફલકૌનુ મિન આયાતિહી, લા તમતરો ફી ઝાતિહી ફર્રુહુ મિન આયાતિહી, લા તમતરો ફી ઝાતિહી ફર્રિઝ્કુ મિન આયાતિહી, લા તમતરો ફી ઝાતિહી ફલમૌતુ બાઝુ ઇઝાતિહી, સુબહાનહુ મિન ખાલિકિન બર્રિન બિમખલુકાતિહી. આ 5 પંક્તિઓ તમારે અરબી ભાષામાં મોઢે યાદ કરવાની છે. અને પરીક્ષામાં બેઠી તમારે પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને બોર્ડમાં પણ આ કવિતા તમારે મોઢે લખવાની છે. અને આ 5 પંક્તિ લખીને 5 માર્ક લેવાના છે. આ મેચ ફિક્સિંગ છે આપણી. એ દરેક વિદ્યાર્થી આને બિલકુલ પાક્કી કરી લે, લખવાની પ્રેક્ટિસ કરી લે. ઇન્શાઅલ્લાહ તમારે લખવાની આવશે ને આવશે જ. ઠીક છે મિત્રો, દરેક વિદ્યાર્થી આ પંક્તિઓ ઉતારી લે, તેનું ગુજરાતી લખી લે. જે તમને શબ્દો અંડરલાઇન કરાવ્યા તેને 5 વખત ગુજરાતી અર્થ સાથે લખી લે. મળીશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.